સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી જેસીસ મિલ્ક કમિટી મોડાસા અને જાયન્ટ્સ મોડાસાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ સોસાયટી અરવલ્લીના સહયોગથી સેવા સન્માન તાલીમ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ આયોજન શ્રી સરસ્વતી બાલમંદિર મંડળના હોલ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાંથી મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ અંતર્ગત તાલીમ શિબિર, બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ તાજેતરમાં યોજાયેલી મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા નગરસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સમારંભમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, ઉપપ્રમુખ ગફુરભાઈ રબારી, કારોબારી અધ્યક્ષ અનિલભાઈ પટેલ તેમજ રેડક્રોસ સોસાયટી અરવલ્લીના નવનિયુક્ત ચેરમેન વનિતાબેન પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની અધ્યક્ષતા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, જેસીસ મિલ્ક કમિટીના ટ્રસ્ટી અને સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ જોશીએ કરી હતી। આ પ્રસંગે જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા નગરજનો અને બહારગામથી આવતા મુસાફરો માટે શહેરના વિવિધ ચાર રસ્તાઓ પર ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપપ્રમુખ ગફુરભાઈ રબારી તથા કારોબારી અધ્યક્ષ અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના તમામ નગરસેવકો પ્રજાહિતના કાર્યોમાં હંમેશા લોકોની સાથે રહેશે। રેડક્રોસ સોસાયટી અરવલ્લીના ચેરમેન વનિતાબેન પટેલે જણાવ્યું કે આગામી સમયમાં યોજાનારી કંડક્ટર ભરતી માટે અરવલ્લી જિલ્લામાં આશરે 2000 જેટલા તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે। અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નિલેશભાઈ જોશીએ મોડાસા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે લોક ભાગીદારી, પારદર્શિતા અને પ્રજાના સૂચનોનો પ્રાધાન્ય આપી વિકાસલક્ષી તથા જનહિતમાં કાર્યો હાથ ધરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ અમરીશ પંડ્યા, મંત્રી વિનોદ ભાવસાર, કલ્પેશ પંડ્યા, પ્રદીપ ખંભોળજા તથા મહિલા સેલ પ્રમુખ શર્મિષ્ઠાબેન દરજી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા બદલ રેડક્રોસ સોસાયટીના વિઠ્ઠલભાઈ પટેલ શ્રીમાળીએ તમામ આયોજકો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, તાલીમાર્થીઓ અને નાગરિકોએ આયોજકોની સેવાભાવી પ્રવૃત્તિઓને બિરદાવી હતી।